હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. ને આજે છે મહાશિવરાત્રિ. તો આજે તો ભાઈ છે ને ઘણા લોકો મહાશિવરાત્રિ લેવાના છે. અમે અરે ઘરે જોયા આજે કોણ કોણ છે એ મહાશિવરાત્રિ લેવાના છે, બરોબર છે. અને સવારમાં નાસ્તો આપણો છે એ રેડી થઈ ગયો છે. વેફર છે અલગ અલગ પ્રકારની, પછી આ છે દાણા છે મસાલાવાળા, કેરી, ફ્રૂટ, જ્યુસ. એટલે આજે છે ને જલસો પડવાનો છે. તો કોણ કોણ રહ્યું છે એ આપણે પૂછી લઈએ મમ્મીને. હે મમ્મી, કોણ કોણ રહ્યું છે આજે? ચારમી, દ્રષ્ટિ, તાર પપ્પા. તું? ભાઈ? તો હું એકટાણુંમાં જ છું. 3 જણા એકટાણામાં છે ને 3 જણા છે એ પ્રોપરમાં છે. આમ એકટાણું તો ન હોય, આનો અપાસ જ હોય. હા, પણ હવે હું તો કરતી નથી એકટાણા કે ઉપવાસ કે. તારે તો આજે છે ને નાસ્તામાં શું આજે રિયાઈ છે નથી ગયા, એવું છે, મિક્સિંગમાં છે. એટલે જે નો રહ્યા હોય એના માટે રોટલી, એના માટે રોટલી બને છે. ફરાળ એવું છે. ફરાળ મારી રીતે જો તમારે અપાસ કરવો જ હોય ને તો અત્યારથી ચાલુ ન કરી દે. અમે એ રીતે રહેતા, બપોરે ને સાંજે ફરાળ કરતા અને ફરાળ ચાલુ કરી. અમે તળેલું ખાવાના જ નથી. અટાણા સવારના પૂરમાં ન ભાવે આપણે અત્યારે ફ્રૂટ. હા, મારા બાવ જો આવી ગયું છે. એ બાવ શું કરીને આવ્યો તું? હે એ ગ્રંથ તું શું કરીને આવ્યો? હે નહીં કરીને આવ્યો? તારે તો પણ નકરું ખાવાનું તને દેખાતું હોય છે. એને સવારમાં ફરાળ કરી લીધું છે. ફરાળ કરી લીધું તો હજી ખાવું છે? કઈ માપ છે એનું? એને વેફર ખાઈ લીધી, દાણા ખાઈ લીધા, દૂધ પી લીધું. હજી કે પાછો કે શું છે? નહીં આવ્યો તો કે શું છે? નહીં મમ્મી તૈયાર થઈને આવી ગયા છે. અને અમારા આ ભાઈને કઈ ખાવાનું હોય નહીં, એને ફ્રૂટ સિવાય કઈ ન ખાવું હોય. ધર્મ હાલ અહીંયા વાવા છે. હાલ શું ખાવું છે? તારે શું ખાવું? શું ખાવું છે? તો આ ડબરા મને એમ છે શાંત થાય તો અડધા થઈ જાય કે. ગ્રંથભાઈ ઓલરેડી વેફર તો ખાઈ લીધી. જો ભાવે તને? હે નો ભાવે, ગંધ નો ભાવે. ના પાડી અને તરત ખાઈ લે. હા એવું છે. શું પહેલું છે આ? ઉપરનું ખોલી દો બટન. હે તો એને મમ્મી ના પાડતી હતી તો ધરાર બંધ કર્યું. ઈ કે બધુંય. હા એ કહું નહોતું બંધ કર્યું. ક્યાં હવે મને બતાવ. હા સ્માઈલ કરી દે. શાબાશ બેટા. ડબરો લઈને બેસી ગયો છે. ઈ તારું એઠું મને દીધું તે. બીજું આપો. એમ નહીં, હજી આપો. હજી ખાતો તો ઈ તમને ખાતા ખાતા આપ્યું. ના ન પાડી ની કે હેઠું આપ્યું. આ કોનું છે? બધું આ કોનું છે? આપે જો. તો પછી એક શું આપે છે? વધારે આ કોનું છે? લાવો ડબરો. વધારે લઈ લીધું એનામાંથી. આ કોનું છે? કાપુન દે દે ડબરો. આપો એ મારો છે. મારો છે ડબ્બો. આપો. એમાંથી આપીશ, ડબરો નહીં આપું. આટલો દીધું. આખું જોઈએ છે. લે જતો. લે ખભા ક્યાંથી ઉડાડવા માંડ્યો ભાઈ તું? એને કેમ છોડતું ખંભાને? કોને ખબર હવે? એને બધી ખબર પડે જ છે જો ને. આપો. દાદા આપીશ. આમ જો ગ્રંથ એમ કહે દે ડોન્ટ ટચ. શું ડોન્ટ ટચ? ડબો. આપી દીધો, હમણાં આપતો નતો ડબરો. જોતો ઈ શું કરતો તું? હા ઉડાડ લે ઉડાડ.
ઓ મમ્મી મહાશિવરાત્રીનું આ મહત્વ શું છે? આ લોકો મહાશિવરાત્રીનો તહેવાર છે એ ઉજવે છે, તો એ શેના માટે ઉજવે છે? શિવરાત્રીનું મહત્વ શું છે? એક શિકારી હતો ને, શિકાર કરવા ગયો હતો જંગલમાં. તો આખો દિવસ એને શિકારની રાહ જોઈ, પણ એને કાંઈ મળ્યું જ નહીં શિકારમાં. પછી રાત પડી ગઈ, તો રાત્રે તો એને બીક લાગી, તો ઝાડ ઉપર ચડી ગયો. એને એ ઝાડ કયું હતું ખબર? બિલ્લીનું ઝાડ હતું. એને નહોતી ખબર કે આ બિલ્લીનું ઝાડ છે. તો એ આખી રાત ઝાડ ઉપર ચડીને આમ આડું શિકાર ન દેખાય ને એ માટે પાંદડા નડતા તેને. તે પાંદડા તોડી નીચે નાખ્યા કર્યો. નીચે શિવલિંગ હતા શંકર ભગવાનનું. તો એ નીચે શિવલિંગની માથે પડે અને એ આખી રાત એમને એમ કાઢી. એટલે એને આખા દિવસનો ઉપવાસ થયો, કાંઈ ખાધું નહીં, અને આખી રાત એ જાગ્યો ને પૂજા કરી. પછી ભગવાન શંકર ભગવાન પ્રસન્ન થયા. અને તે દિવસનું આ એને માધ્યમ છે કે તે દિવસે શિવરાત્રિ હતી. એટલે માસ મહિનો હતો ને શિવરાત્રિ તે દીનું માધ્યમ છે. એ અનુસંધાનમાં લોકો બધા ઉજવે છે એમ ને? હા, બાકી ઓલા શિકારીને તો ખબર જ નહોતી કે નીચે શંકર ભગવાનનું શિવલિંગ છે, કે હું આ બિલ્લીનું ઝાડ છે તો પાન નીચે નાખું છું ભગવાનની માથે પડે છે, કાંઈ ખબર. જો અમારા પાર્ટી છે ને ઢાંકણામાં પાણી પીવા માંડ્યો છે. શું છે ભાઈ? શું હે? હજી આપો. શેમાં? શું આપવું? ભૂ નથી આપવાનું. નખરા તારે જોઈએ દાદા. અને આ બાજુ જો અમારે ધર્મભાઈ બે પ્લેન લઈને બેઠા છે. કા ધર્મ? તને બહુ ગમે? અમને લઈ જાની અયોધ્યા લે પ્લેનમાં. તે લઈ જા, આ પ્લેનમાં લઈ જવાના છે. તમે મને ગ્રીન કલરનું સ્પિનર દીધું હતું, તો હવે મને દેવો તો જ હા, લઈ દે. મોટો થઈને પછી એને એરોપ્લેન બધુંય કરું. મને ચલાવીશ તું? મને તું ચલાવીશ? ઓહ, ભાઈ તો હજી નાનો હો. તું તો ના. તું નહીં ભાઈ, તું નહીં, આ ચલાવશે. કા હા, જો અમારા બપોરના લંચમાં છે ને ચાલુ કરી દીધું વેપાર ખાવાનું. કા શું ખાવું છો તું? શું છે? મોટું લંચ છે, નાનું લંચ. નાનું લંચ છે, લંચ બોક્સ. હે શું ખાય છે? શું ખાજો તું? એને ખાવામાં જ રસ છે. હે એનો ફોટો પાડું બધાયનો? આ મને કહે છે અત્યારે કે આ બધાનો વ્લોગ લ્યો, એમાં બધું પેડું છે ને એનો. એમ ને બધી કા હજી બધા આવે ને પછી પાડીશ. હો? આવે બધુંય ખાવાનું. એમાં શું છે? અહીંયા જાજુ, શું છે? અહીંયા જાજુ. અહીંયા રાખવું એમ? શું અહીંયા રાખવાનું? ત્યાં ન રખાય. એમાં શું છે? શું છે? વેફર છે. કોણ આવ્યું? બાપા આવો ને એમ. જો ભાઈ આવી ગયો છે એટલે હવે હમણાં બેસી જશું. કા બધું થઈ ગયું છે? રેડી થઈ ગયું છે બધું? હે તો બોલાવો બધાને. હાલો જમવા બોલાવો. હે શું એમ? ધૂલું છે બાર, ધૂળ છે એટલે આપણે અહીં બેઠા છીએ. હે તો આજે બપોરનો લંચનો પ્રોગ્રામ છે ને આપણે ભાઈના રૂમમાં રાખ્યો છે, બરોબર છે? હમણાં લંચમાં શું શું છે ને એ બતાવું. હા હે બાર ગંદુ છે એટલે આજે બાર છે ત્યાં ટાઇલ્સનો એનો પ્રોગ્રામ ચાલે છે એટલે જમવાનું અહીંયા છે આજે. બોલાવો બધાને. હાલો આ ખોલો એમ કહે છે. આ ખોલો ને. તો આ આપણી છે માટી બટાકાની ખીચડી છે, અમને બધાને બહુ ભાવે. હા ગ્રાંત આમાં છે સૂકી ભાજી. સવારે તમે જોયું જશે આમાં બધામાં હે વેફર છે બધા ડબરામાં. બતાડ્યું ને? બતાડ્યું. હા હે તને શું ભાવે? આ બહુ ભાવે. શું છે આ?
એવું છે તને ભાવે ને તને ભાવે તો મેં કીધું હતું ને કે જો આજે હે ને લંચનો પ્રોગ્રામ છે એ અહીંયા કર્યો છે કેમ કે બહારની બાજુ છે એ ત્યાં ટાઇલ્સનું કામ ચાલે છે આનો ફોટો ભાલો કેનો ફોટો તે એનો પાડી લીધો ને આપણે પેલા નો પાડ્યો આનો ફોટો એ બધાનો કે આનો ફોટો પાડો આનો ફોટો પાડો એ કે ચાલો ચાલો જમવા હાલો ફરાળ આજે મહાશિવરાત્રીનું ડિનર છે બેડરૂમ લંચ ડિનર એ મને લાગે અહીંયા થાશે હે દીદી અહીંયા લગાડું નેલ પેન્ટ કરું હે ચાલ શું કરું અહીંયા કરું શું કરું ચાલ આમ આમ કરું હે જો કેમ કેમ આમ 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 દાદો એમ કર દો હાથેથી કરું નહીં આજી એનાથી ઓકે શું કરું આમ 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 નહીં આમ 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 એમ તને બહુ આવડે નહીં હવે મને કરી દો ચાલો હું તમને બે જણા લાઈનમાં ઊભા છે તારો તારો પછી વાળો બરાબર આ પગમાં તારો વાળો બાજી ઓકે મને કલી દઈશ અત્યારે જો આમાં વારો છે મારો મને કલી દઈશ ચાચીને લે લે એમને હજી અડધું તો પૂરું કર્યું નથી એમાં ભાઈ પૂરું નહીં આખું પૂરું નથી કર્યું ને ડાયરેક્ટ વહી જાય ત્યાં કોક બોલાવે એટલે ત્યાં વહી જવાનું પગમાં નથી કરવી જો. હેન્ડ્સમાં 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 ઘરમાં થોડો પોલી બાજુ બેસને પટુ ગ્રાંત શું કરે છે તું શું કરે છે શું કરે તંદુ તંદુ લાગે છે નો 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 જો તો એ ગટુડિયાને મજા આવે ઈ આમ જો તો સામે વાલી કરી દે મને પેલા વાલી કરી દે પછી પેલા વાલી કરી દે અહીંયા બાજી છે આયા આયા બાકી છે અભો બાકી છે એમને તો આંગળી થી આમ અડવાનો આમ હાથ નહીં અડાડવાનો નહીં જોતે નહીં કોનો દીકો તું એમ કાકુને આઈસ કરી દેતો એમ કેમ કેમ કરતો તો ગ્રંથુ પણ હતો જો 3 2 બીજું નામ તારું નામ લખું તારું નામ શું છે તારું નામ ગ્રંથ છે તો બીજા કોઈ નામ લખું ચાચીનું શું નામ છે ચાચીનું મારું નામ શું છે તાતા એ ગોરધન દાદા એક ગોરધન દાદા તાને આવડી ગયું હે ને તે તું નકો ગોરધન દાદા હે ગોરધન ચાચી નહીં ગોરધન દાદા શું હા અને ચારમી ચારમી મારું ચારમી ચારમી ચામડી કેવું નહીં મારું નામ બોલ પેલા પેલા ચારમી એમ કે ચારમી કે મામલે ટીનું ટીનું હા, ઈ ટીનું આવડે લે. ટીનું લખું ને આમાં ટીનું લખું ને ટી બોલો આઈ એન આ તો અમારે છે ને 1 BHK થઈ ગયું છે હે મોહિત આ બધું એકમાં ને એકમાં જો આટલામાં જ છે બધું. આ 1 BHK માં આમ જો ઓલા ઓલા બોર્ડ નો હોય ને તો ત્યાં આવી ગયા હે. ઓલા માં દીકરો વા અને બાકીના આયા પણ બાકી હતું તે હવે પપ્પા એકલા જમે છે. હા, ઇનકા 1 BHK વાળાને કેમ થતું હશે બસ આવું પણ એમાં આટલા બધા રેતાય ન હોય ને રેતા જોઈને પેલા નહીં રેતા હોય એક પેલા એક રૂમ માં જ રેતા પણ આટલા ફેતરાય નહોતા બિચારા એક કાંઈક વસ્તુ કરી ટી એમાં કેટલા આઈ